वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्रीसहजानन्द स्वामिने नमो नमः। સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી આજે ઘણા ભક્તોના આખ્યાનો કહેતા કહેતા શિબિરાજાના આખ્યાન પછી સ્વામી જનક રાજાના આખ્યાન ઉપર જાય છે. ઘડીક ભલે ટાઈટ હોય, દરવાજા ખોલી નાખો, નહીં તો બોલવામાં મજા નહીં આવે. સ્વામી એમ કહે કે અંતરજામીની આગળ કોઈનું જૂઠપણું હાલતું નથી. આમ વિચાર કરીને આપણી જે કાંઈ કસર હોય એ જો કાઢી નાખે તો જીવ કાયમને માટે શાશ્વત સુખનો ભોગતા બની શકે. એ વાત અનુપ છે નક્કી સુખ થવાની નિદાન. વણ સમજે વિપત પડે રણ તૃણાર્થી સંગ સ્વાન. કોઈ માણસ રણની અંદર વૃક્ષને એટલે કે તૃણને ગોતવા જાય, તૃણ લેવા જાય, એમાં કૂતરો હારે હોય તો સ્વામી કે એ મુશ્કેલીને પામે છે. તકલીફ પડે હો ગળામાં. માટે મોટા સંતને મળીને ટાળવી સર્વે ભૂલ. નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ અવસર આવ્યો આ અમૂલ. આવો સુંદર મજાનો જે અવસર આવ્યો છે એ અવસર જતો ન રહે એટલા માટે કોઈ સારા સાધુને ગોતી, સારા સંતને ગોતી એની સાથે હેતપ્રીત કરી અને પછી પોતાનું જે કામ સિદ્ધ કરવાનું છે એની અંદર આગળ વધે. સારા સાધુને મળ્યા વિના કોઈ દિવસ કસર જાતી નથી. એ વાતને આપણે કાળજામાં લખી લેવી જોઈએ. કારણ કે જ્યાં સુધી સારા સાધુ ન મળે ત્યાં સુધી એ જીવાત્માના જે કાંઈ દોષો છે, જે કાંઈ કસર છે એ કોઈ દિવસ ટળતી જ નથી. એટલા માટે સ્વામીએ બહુ સુંદર વાત લખી કે જેને ઉપાય કરવો હોય જે તેહને થાવું સહુથી નિરસ્નેહાજે. જેમ વર્ત્યા જનક જહાજે કરતા રાજ્ય
કહેવાણા છે એ વિદેહી જે. સ્વામી કહે જનક રાજાની જેમ નિર્સ્નેહી જે થાય એને જ સ્વામી કહે પોતાનું કાર્ય સિદ્ધ થાય છે. જનક રાજા રાજ્ય કરતા હતા પણ છતાંય કહેવાણા વિદેહી. એ વિદેહી કહેવાણા તે સાંભળે ત્યાં આવ્યા નવરો શેરાયા. એ ઉઠ્યા જનક એને ભેટવા સહુને ઘણ હેતે ખાલી હૈયા માયા. સ્વામી કહે એક દિવસ જનક રાજા એની નામના પંકાતી હતી. જગતની અંદર જનક રાજા એટલે કે એમ કહેવાય કે એ વિદેહી છે, દેહથી પર રહેનારા છે. આ વાતની ખબર ઋષિ મુનિઓને બધાને પડી અને એ વખતે નવ યોગેશ્વરો આવ્યા છે. નવ યોગેશ્વરો જ્યારે સભાની અંદર એન્ટ્રી કરે છે એ જ વખતે ઋષિને મળવા માટે થઈ જનક રાજા ભેટવા માટે ઊભા થયા, પણ બધાને એક સાથે પહેલા ભેટી પડ્યા. નવે નવ યોગેશ્વરોને ભેટ્યા છે. પછી સ્વામી એમ લખ્યું, પછી ભેટા એક એકને એની પૂછે તેની પૂછી ઋષિએ વાત. એ અમે ન સમજાયા મર્મને તમે સમજાવો સાક્ષાત. નવયોગેશ્વરોએ તરત જનક રાજાને પ્રશ્ન કર્યો કે આ વાતમાં મર્મ છે પણ એ મર્મને અમે નથી સમજી શક્યા, આનું કારણ શું? જનક રાજા કે બોલો. તો કે તમે પેલા નવે નવ યોગેશ્વરોને અમને નવે નવ ભાઈને તમે મળ્યા અને હવે તમે એક એકને ભેટો છો, આ શું છે બધું? ત્યારે જનક કહે આ દેહનો એ નથી પળ એકનો વિશ્વાસ. વાહ, શું કીધું? આ પાછળનો દરવાજો ખુલ્લો છે. જનક રાજા કહે કે યોગેશ્વરોને કહે કે સાંભળો, આ શરીરનો કોઈ નિર્ધાર નહીં ક્યારે પડી જાય. હે મળાય કેમ આ મુનિને જ્યારે થઈ જાય તન નાશા. આ શરીર પડી જાય, એક એકને મળું, ત્રણને મળાણું, બાકીના બાકી રહી જાય. અને જો શરીર પડી જાય તો આવા સાધુને ભેટવું એ મોટો લાવો છે. માટે શરીર પડી જાય તો મળાય નહીં, એટલા માટે પહેલાં ભેટી લઉં, પછી કદાચ શરીર પડી જાય તો ઉપાધિ નહીં. આને કેટલું અનુસંધાન છે. એમ કહીને પછી પૂજા કરી ભાવે કરાવ્યા ભોજન. પછી બેઠા સભા કરે પૂછા રૂડા પ્રશ્ન. પછી પ્રશ્ન ઉત્તર થયા. પહેલા તો નવે નવ યોગેશ્વરોને એક સાથે ભેટી પડ્યા અને પછી એક એકને ભેટ્યા. પછી પૂજા કરી અને પછી એને ભોજન કરાવ્યું. ભોજન કરાવ્યા પછી સભા થઈ ને સભા થઈ પછી પ્રશ્ન પૂછ્યા. બોલો, ઋષિ મુનિઓએ બધા પ્રશ્ન, નવે નવ યોગેશ્વરોએ કીધું કે આ વાતના મર્મને તમે સમજાવો. તો જનક રાજા કે દેહનો નિર્ધાર નહીં. ત્યારે મિથિલાપુરી પર જળે. બીજો પ્રશ્ન, બીજો સવાલ, બીજો એક પ્રસંગ આમાં સ્વામીએ વણી લીધો. ત્યાં મિથિલાપુરી પર જળે અને ધાયા સહુ ને ઘેર લોક. જનક કહે મારું નથી જળતો, શાને કરું હું મને શોક. બે પ્રસંગ છે જનક રાજાના આખ્યાનમાં, બે પ્રસંગ. પહેલો પ્રસંગ કયો? કેમ કોઈ બોલતા નથી?
નવ યોગેશ્વરોને પહેલા તો ભેટ્યા. બીજો પ્રસંગ, બરોબર ચર્ચા હાલતી હતી અને એ જ વખતે મિથિલાપુરીમાં આગ લાગી. બધાય પોતપોતાની રીતે દોડ્યા, પોતાના જે કાંઈ ઉતારા હોય સરસામાન હોય લેવા માટે. એકાબીજા હળગી ન જાય, બળી ન જાય એટલા માટે લેવા દોડ્યા. જનક રાજાને હામું હામું જોઈ રહ્યા. કોઈ કે પૂછ્યું તમે કેમ નથી જાતા? કે આ તમારી નગરી હળગે. એ કે મારું કાંઈ છે જ નહીં, મારું હોય તો બળે ને, આમાં કશું મારું દેખાતું જ નથી. એ રાજ સાજ સુખ સંપત્તિ વળી દેહ ગે અને દારા દામ, યહ કોણ કેના કોણ આપણે, કોઈ કેને ન આવે કામ. વાહ! જનક રાજા કે આ જગતની અંદર જન્મા પછી રાજ મળે, સાજ મળે, સુખ મળે, સંપત્તિ મળે, દેહ મળે, ગેહ મળે, સ્ત્રી મળે અને પૈસો મળે. આમાં કોણ કોના છે? એક તો બતાવો. રૂપિયા કોના? હે, તમારી પાસે રૂપિયા હોય એટલે તમે ફૂલાઈને હાલતા હો, એનો રૂપિયો બીજા પાસે જાય એ ફૂલાઈને તમે ઢીલા થઈ જાઓ. ગયો આપણો રૂપિયો. બરાબર. એવી જ રીતે મહારાજે વચનામૃતમાં પણ લખ્યું. મહારાજ કે પુરુષના દેહ ધારણ કરી કરીને જગતમાં જેટલી સ્ત્રી છે એ બધી સ્ત્રીને એણે પત્ની કરી છે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે. અને જેટલી સ્ત્રી છે એણે જેટલા જગતમાં પુરુષ છે બધાને ધણી કર્યા છે. અને પાછી નવાઈની વાત તો એ પતિ પત્ની બનાવ્યા તોય વાંધો નહીં, પાછો એને છોકરોય બનાવ્યો છે, એને બાપાએ બનાવ્યા. આમાં કોઈ એક મોટા સંતોની વાતોમાં જોઈએ તો મોટા સંતો એમ કહેતા એક નારી તો પતિવ્રતા બતાવો. છે કોઈ નારી પતિવ્રતા? આ જગતમાં જેટલી કૂતરી, મીંદડી, ગધેડી, ઊંટડી બધાને પેટે આપણે જન્મ ધારણ કર્યા છે. આપણે કોને માં કહેવી? કોઈ ન કહેવાય. કહેવાય? અત્યાર છે કહેજો પાછા. કહેવું હોય તો બધાને કહેવાનું, નહીતર કોઈને માં નહીં કહેવાની. કારણ કે આપણા છે જ નહીં, કોઈ કોઈને કાયમ આવ્યા છે. દાખલા તરીકે ખોલકું બીમાર થાય ગધેડી શું કરે? ગધેડાનું ખોલકું કહેવાય ને બચ્ચાને. ગધેડાનું ખોલકું બીમાર થાય તો ગધેડી માથું દાબે. હે, કૂતરાનું ગલડિયું અત્યારે ટાઈટનું ધ્રુજતું હોય છે ને રાયડું નાખતી છે ગામડામાં, બચ્ચા રાયડું નાખતા છે ત્યારે કૂતરી હું એને ગોદડું ઓઢાડે, ઘોડિયામાં નાખીને હાલડા ગાય એને. હે, કોઈ કોઈના કાંઈ કામમાં આવતા નથી, છતાંય જીવ કેટલો મરી મટે છે એની હાટું થઈને. આ મારા, આ મારા, આ મારા, આ મારી વસ્તુ છે, આને કોઈ અડવાની નહીં, આ મારી વસ્તુ તમારે લેવાની નહીં. આપણે બધા ટાટિયા નાખીએ ને. પણ જનક રાજાના જેવી સમજણ સ્વામી કહે શીખો, આપણું કોઈ છે જ નહીં. આપણે એકલા આવ્યા ને એકલા જવાના. ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. કોઈ રહ્યા નથી અને કોઈ રહેવાના નથી. અને જે કોઈ ગયા એના કોઈ સમાચાર નથી કે અહીંયા તમે પાછળવાળા ધ્યાન રાખજો, અમે અહીંયા હલવાણા છીએ. કોઈએ કીધું, કોઈને ફોન આવ્યો, તાર આવ્યો, તાર હે પત્ર આવ્યો, બધાના વડવાઈ ગયા છે. અમારા ને તમારા બધાના વડવાઈ ગયા. કોઈએ પાછળથી એમ નથી કીધું કે ભાઈ પાછળ જાળવજો, અમે જે રસ્તે સીડ્યા એ રસ્તે અમે હેરાન થઈએ છીએ, તમે આમ ફરીને આવજો ભરૂચ થઈને, એમ કોઈએ કીધું. હે, તોય આપણે અમારા વડવા, અમારા વડવા, અમારા આમ કેટલું અને કેટલું અજ્ઞાન, કેટલું અજ્ઞાન. આમાં બધા એક જ કુટુંબના છે કે જુદા જુદા કુટુંબના છે? જુદી જુદી સરનેમવાળા છે ને, પણ એક સરનેમવાળાનું આગળ કોઈક વાકું બોલે ને એ સરનેમવાળા એક જ જેટલા હોય છે ને બધા ઊભા થઈ જાય. આપણે બધા સરનેમવાળાને નથી કીધું, એક જ સરનેમવાળાને, એમાં એક જ વ્યક્તિને કીધું. સમજ્યા? ભંડેરી તો હાવ આવા જ હોય, જેટલા ભંડેરી હોય એને અકળામણ થાય. હે, હાવલ્યા હોય એને બધાને. આ એકને કીધું આપણે, પણ કેટલું મારાપણું થઈ ગયું. હું ભંડેરી જ છું. ગયા વખતે તું ભંડેરી નહોતો, તું ગયા વખતે હાવલ્યા હતો.
હા એક એક મને આવડે છે એટલા નામ લો, બધાના નામ તો મને કદાચ નહીં આવડે, પણ કહેવાનો હેતુ કે કાંઈ એક જ્ઞાતિના આપણે અરે અટકની જવા જો, બધા પટેલ જ બેઠા છે એવું નહીં, બીજી જ્ઞાતિના બેઠા હશે, એમાં કાંઈ આપણે જે જ્ઞાતિમાં જન્મ્યા એનું કેટલું મમત્વ થઈ ગયું છે. હું જ્ઞાતિનો જ છું, હું આ જ્ઞાતિનો જ છું, હું પટેલ જ છું. હાર્દિક પટેલ મતતો તો તેથી સાધુને કહું તૂટતી હતી, બોલો. હે હાર્દિક પટેલ ઓલા કંઈક શું કહેવાય અનામત હાટોથી બહુ મહેનત કરતા હતા ને કે પટેલને અનામત મળવી જોઈએ, તો સાધુ એને ભેગા ભેળ્યા, પટેલને મળવી જ જોઈએ, પણ તને કાંઈ નથી મળવાનું, તું શું કામ ઉલળશો. જે પટેલ જ્ઞાતિના સાધુ હતા ને એને એમ થતું હતું, બોલો મળવી જ જોઈએ એને પટેલને અનામત. બોલો તમારો પક્ષ ઘણાય લીધો એ વખતે જે પટેલ હશે એને. ભાઈ એને શું કામનું? તમે પટેલ છો, આ વખતે પટેલ છે, ગઈ વખતે તમે ક્ષત્રિય હતા. એક વાત યાદ રાખજો, મહારાજે આદિ સૃષ્ટિ થઈ ત્યારે મહારાજે વચનામૃતમાં લખ્યું બધા જ બ્રાહ્મણ હતા. કઈ જ્ઞાતિ હતી? પછી જેમ જેમ નીચા કર્મ કરતા ગયા એમ એમ નીચી યોનિમાં નાખતા ગયા. પહેલા બધા જ બ્રાહ્મણ હતા, મહારાજે વચનામૃતમાં લખ્યું. પણ બ્રાહ્મણના સંપૂર્ણ ધર્મ નિયમને એની જે મર્યાદાની ન રાખી એટલે ક્ષત્રિયમાં નાખ્યા, એમાંથી હરખા ન રહ્યા એટલે વૈશ્યમાં નાખ્યા, એમાંથી હરખા ન રહ્યા એને શુદ્રમાં નાખ્યા, અને હજી હરખા નહીં રહે એને પછી હે હમણાં હાલી જ આવે એ જ્ઞાતિ. એ વર્ણ નવો નીકળ્યો છે, વર્ણશંકર. સમજ્યા? વર્ણશંકર કોને કહેવાય? માતા પિતા સુધી જ્ઞાતિના હોય ને એમાંથી સંતાન ઉત્પન્ન થાય એ વર્ણશંકર. માતા પિતાને ન કહેવાય, પાછા જોજો. એનાથી જે દીકરાનો જન્મ થાય એ દીકરા જ વર્ણશંકર કહેવાય. એ તમારું શ્રાદ્ધ ન નાખી શકે, તમને પિંડ ન આપી શકે, તો પછી તમારે વંશ વધારીને શું છે એવો? એવી બકડ કોમને વધારીને ક્યાં જવું તમારે? હે તો ઘણા શું કે ખબર, એ કે અહીંયા નથી થતું, પછી ગોધરામાં ગે જ્ઞાતિની હોય લઈ આવવાની. પણ એ તમને હરાજ નાખશે તોને પોગવાનું નથી. હે તમને કોઈ લગ્ન પ્રસંગમાં કે કોઈ જગ્યાએ તમે શું કહો એને છેડાછેડી બાંધીને જે બેહારે ને પૂજા વિધિમાં, એ ન ચાલે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ઇતર જ્ઞાતિની સ્ત્રીને જે લઈ આવે છે એ કોઈ જગ્યાએ પૂજામાં, પાઠમાં, પિતૃતર્પણમાં એ પત્નીને તમારી જોડે બેસાડો તો તમારા દેવતાઓ કે પિતૃઓ તમારું શ્રાદ્ધ કે દેવતાઓ એનું પૂજન સ્વીકારતા નથી. સમજ્યા? અને કોઈ પૈસા દઈને જો સ્ત્રીને લઈ આવે તો એને સ્ત્રી ન માનવી, એને તો દાસી માનવી. એવું લખ્યું છે. એને પત્ની ન મનાય, અને એ તમારી સાથે જોડે બેસીને કોઈ કર્મ કરી ન શકે. તો ખોટે ખોટું ગદરાવવું ને એની હાટુથી ખોટે ખોટી મહેનત કરવી ને શું કામે એ ધંધો જ કરવો જોઈએ? ઘણા ન મળે તો અહીંયા ક્યાં જગ્યા નથી, પણ એની હાટોથી આપણે વટલાઈ જવાનું અને આપણા વંશને પૂરો કરી દેવાનો. ઘણા એમ કે ન દીકરા થાય તો વંશ વયો જાય. વંશ વાત સાચી છે. જેને વંશ ન હોય, નિર્વંશ હોય, એના પિતૃ આદિ કોઈ તમારું ગ્રહણ નથી કરતા, વાત બરાબર છે. પણ આ પૂરું થઈ જ ગયું કહેવાય, એ તમારું નથી ગ્રહણ કરતા. માટે એવો ખોટો વંશ વધારવાનો કોઈ આગ્રહ રાખવો. સમજાય છે ને મારી વાત? હા, પહેલા બધા બ્રાહ્મણ હતા, જેમ જેમ નીચું કર્મ કરતા ગયા એમ નીચા આવતા ગયા. એટલા માટે શાસ્ત્રમાં એમ કીધું કે બ્રાહ્મણ ગમે તેવો હોય, બ્રાહ્મણ ગમે તેવો હોય તો એ જ્યારે આદિ સૃષ્ટિ થઈ ત્યારે બ્રાહ્મણ હતો અને અત્યારે બ્રાહ્મણ છે, એટલે એના કર્મ અત્યાર સુધીમાં ખોટા કર્યા નથી. અને આપણે હવેડાના ડાટા જ કાઢ્યા નકરા, એટલે હજી આપણું કાંઈ નક્કી નહીં આમાં હજી હરખા. અને બીજી વાત એ કહી દઉં, આમાં કોણ કોણ વૈશ્યમાં બેઠા છે? વૈશ્વર્ણમાં કોણ બેઠા છે? વૈશ્વર્ણમાં કોણ કોણ આવે ખબર તો છે ને? હે શું કહેવાય? પટેલ છે, વાણિયા છે, સોની છે, પછી એ બધા જે આવે એ બધા લુવાણા છે, એ બધા
એ વૈશ્યમાં બીજા ઘણા નામ પણ અત્યારે મને યાદ નહીં આવે. આ બધા આમાં કોણ વૈશ્ય વર્ણના કોણ છે? હાથ ઊંચો કરો તો. હું તો નથી માનતો કોઈને વૈશ્ય. તમે પટેલ હો તો તમે વૈશ્યના નથી. કારણ કે સત્સંગી જીવનમાં લખ્યું કે જે જનોય ધારણ ન કરે એ બધા શુદ્ર જ છે. અને અમને મહારાજે એમ કીધું આપતકાળ પડે ને તો શુદ્રના ઘરનું લેવું, નહીતર તો 3 વર્ણનું જ અમારે ખપે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. એટલે અમારે મોટો આપતકાળ છે, ક્યાંય મળતા જ નથી, પછી અમે શુદ્રનું લઈ. સમજ્યા? એટલે કોઈ આમાં બ્રાહ્મણ દાદા છે અને બીજા કોઈ ભૂદેવ બેઠા હોય તો મને ખબર નહીં. આ બ્રાહ્મણની તો કોઈ વાત જ જુદી છે. એટલે તો મહારાજના વંશે એની તો વાત જ ન કરાય. બીજા કોઈ ભૂદેવ બેઠા હોય તો ભલે, ને ક્ષત્રિય બેઠા હોય તોય ભલે, પણ જે જનોય ધારણ નથી કરતો એ બધા જ શુદ્ર છે. એ કોઈ વૈશ્ય, ક્ષત્રિય કે બ્રાહ્મણ નથી. લ્યો હવે ક્યાં જાઓ તમે? અને શુદ્ર હોય. ઘણા હરિભક્તો કે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તિલક ચાંદલો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય હોય એને જ કરવો, શુદ્રને તો ખાલી ચાંદલો કરવો એમ લખ્યું ને. એ કે એટલે જ અમે ખાલી ચાંદલો કરીએ છીએ. એ વાતે સાચી એની. અઘરી વાત છે, કેમ લાગે? હે હવે હવે કોજી આમાં કોણ એકાંતિક છે? હે તમને આવી કોઈ દી ભીહ મારીને વાત જ નથી કરી, નકરા વાહ થાબડ્યા ફલાણા ભાઈ એટલે બહુ હારા, અમારે રૂઢી ચુસ્ત, એના બાપ દાદાનો હજી મૂક્યું નથી એને. સ્વામી એમ કહે છે કે જનક રાજાને એવો સંકલ્પ થયો કે આ જગતમાં કોઈ આપણું છે જ નહીં. અહીંયા આગળ આવતા બધા આગળ જાઓ, હજી એક લાઈન હામી જેવું છે. હે રાજ સાજ સુખ સંપત્તિ વળી દેહ ગેહ દારા ને દામ એ યહ કોણ અને કોણ કેના આપણે કોઈ કેને ના આવે કામ. અત્યારે માનો કે કૂતરી, મીંદડી, ગધેડી એનું બચ્ચું બીમાર પડે ત્યારે એને ઓઢાડવા કોઈ આવતું નથી. અને કદાચ આજના મા બાપ તમને કોઈ ઓઢાડે ઠંડીમાં, અથવા તો તમને ભૂખ લાગે તો જમાડે, પણ એ ભૂખને પૂરી તો ન જ કરીએ કે ટાઢને ઓઢાડે, બાકી ટાઢને હટાવી તો ન જ શકે. ટાઢને હટાવી કોણ શકે? પુરુષોત્તમ નારાયણ. તો આપણા સાચા મા બાપ કોણ કહેવાય? એણે જે આપણી ઉપર હિત કર્યું છે ને જેટલું આપણું સારું કરે છે એટલું કોઈ સારું કરતા નથી. પણ આપણને જેટલો મા બાપને વિશે પ્રેમ છે એવો ભગવાનને વિશે પ્રેમ થતો નથી. આ મોટામાં મોટી ખામી છે. આપણે એમ કહીએ ને કે ભજન કરજો, મંદિરે બેસજો, તો કે મંદિરે થોડા ઠાકોરજી રોટલા દેહે, તે કોણ દેતું છે આને રોટલા? રોટલા દે છે કોણ? તમે તૂટી જાઓ એટલી મહેનત કરો, પણ ઠાકોરજી જો તમારા ઉપર રૂઠે, તમારી સામી નજર ન કરે તો તમને કોઈ કાંઈ દે એમ જ નથી. અને આપણે જે અત્યારે ટકોરિયા કરીએ છીએ, મોજ કરીએ છીએ, અને જે આ લાભ લઈ રહ્યા છીએ એ બધું પ્રારબ્ધ સ્વામિનારાયણનું છે. સમજાય? સ્વામિનારાયણ ભગવાનને આશરે આવ્યા એટલે અત્યારમાં તમને મનસુરિયમ ને બધું મળે. નહીં તો જાઓ બીજી જગ્યાએ, મળે કોઈ જગ્યાએ મનસુરિયમ ને એવું કાંઈ. અને વળી પાછા આમ દોથા ભરી ભરીને ખમણ ખવડાવે. આ પ્રારબ્ધ કોનું? હે તમે પટેલ સમાજની વાડી હોય કે લુવાણા સમાજની વાડી હોય કે ગુર્જર ક્ષત્રિય સમાજની વાડી, કોઈ વાડી હોય ત્યાં જઈને તમે બધા ભેગા થઈને બેસજો, લ્યો તમને કોઈ દે તો. હે દે છે એમ મંદિરમાં આવો છો ધનુર્માસમાં એટલે ઠાકોરજીને શરણે આવો ત્યાં આ લોકનું સુખ તો તમને અત્યારથી જ દેખાય છે. ભગવાનને શરણે આવ્યા તો આ લોકમાં તમને અત્યારથી જ એનું સુખ દેખાય છે. હવે હાવ એના થઈ જાઓ, બિલકુલ હપુસા એના થઈ જાઓ તો હું ન મળે. પણ એ જીવને વાત મનાતી અને હકીકત બધાને સુખી થવું છે કે નહીં? હે
કોને કોને સુખી થવું? લગભગ બધાની ઈચ્છા છે સુખી થવાની. તમારા છોકરાને સુખી કરવા છે કે દુઃખી કરવા છે? તો રસ્તો કયો છે સુખી થવાનો? હે? પણ તમારો કોકનો છોકરો જાય તો ધમપસાડા કરે, કથામાં બે નારાજ પગ પસાડે, નહીં મારે નથી દેવો, એટલે એનો કહેવાનો હેતુ અમે નથી સુખી થવાના, તું ક્યાં થઈ જવાનો? અમારે હાથ પેઢીમાં કોઈ સુખી નથી થયું, અમારા થાવાય નથી દેવા. પાછા શું કે ખબર? એકનો એક છે તે એકના એક વાળાને ધામમાં જ નહીં જવાનું, એને ભટક્યા જ કરવાનું. એકનો એક હોય એને ભટકવાનું ને. શું કહો તમે? હા, કેવી માનીનતા! નિષ્કુળાનંદ સ્વામી કેટલા દીકરા હતા? નિષ્કુળાનંદ સ્વામી કેટલા ભાઈઓ હતા? એક હતા. ગોપાળાનંદ સ્વામી, હા, ગુણાતીતાનંદ સ્વામી બે થઈ ગયા. પાછા બે હતા, બે થઈ ગયા. સમજ્યા? જેને મોક્ષની તાલાવેલી લાગે ને એને ભજન કરી શકાય. પાછા ઘણા એવું કઈ નક્કી કરી નાખ્યું, હવે અમે પરણી ગયા, અમારે હવે ન થવાય, તો એને હવે પાછું કાદવમાં પડ્યું જ રહેવું. મહારાજે કીધું પાયખાનામાં ઊંધે માથે પડી ગયા હોય તો પછી બહાર નીકળીને નાહી ધોઈ લેવું. પછી એમ થોડું કે હવે તો હું બગડી ગયો, હવે અમારું કાંઈ નહીં, હવે અમે બગડી ગયા, એમ કરાય? શું કરાય? નાહી ધોઈને મહારાજ કે પવિત્ર થવું, પાછું ચોખ્ખું થવું. એવું લાગે ગંધ ન જાતી હોય બે ફુવારા મારવા, પણ પછી એમને પછી રખડ્યા ન કરાય લોંદા લઈને. સમજાય છે ને? એમ ગ્રહસ્થાશ્રમમાં મહારાજે વચનામૃતમાં એમ લખ્યું કે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે થઈને ગ્રહસ્થાશ્રમ કરવો, બાકી કરવાનું તો આ જ છે. પણ આ વાત તમને નહીં મનાય. શું કામે? જેમ કાદવમાં એટલે શું કહેવાય, ભાલ દેશમાં કોઈ નીકળે ને, એટલે જો એને કોઠીમાં પગ આવી ગયો, કોઠી મીન્સ કે એને ત્યાંની ભાલ દેશમાં શું કહેતા હોય ખબર નહીં, આપણી ભાષામાં એમ કે કોઠી આવી. એકવાર ત્યાં પગ પડી ગયો પછી તમે જેમ જેમ બળ કરો એમ ઊંડા જ ખૂદતા જાઓ. સમજ્યા? એને કાઢવાવાળો બીજો વ્યક્તિ મળે તો જ નીકળે, નહીતર નીકળે નહીં. તે આ સંસાર વસ્તુ એવી છે, એકનો પગ પડી ગયો એટલે ઊંડો જ ઉતરે જાય, પછી કોઈક કાઢવાવાળો મળે તો નીકળે, નહીતર નીકળે નહીં. કાઢવાવાળાનો હાથ પકડવો તો જોઈએ ને પાછો. હે? અને તમને ઘણાને મળ્યા છે નીકળવા વાળા, તે કેવું ક્યાંના જેવું છે ખબર? વચનવિધિમાં સાર સિદ્ધિમાં દ્રષ્ટાંત દીધું નિષ્કુળાનંદ સ્વામીએ કે કૂતરો કાદવમાં, ઓલો હાથી ખૂતી ગયો તો કાદવમાં, તે કૂતરો ના નીકળ્યો, તેને આજીજી કરતો, ભાઈ મને કાઢો નહીં. તે ઓલો કૂતરો કહેતો, ભાઈ તમારે નીકળવું હોય મારી પૂંછડી પકડી લો, બીજું તો મારી પાસે દોરડું છે નહીં કાંઈ. ત્યાં હાથીએ વળ દઈને પૂંછડી પકડી. એ કે જોજો બળ કરજો, એ કે હમાય પકડજો, એ કે હમાય ની ક્યાં કરો, ખેહો તમે. તે ઓલા હાથી જ્યાં બળ કરવા ગયો તો ઓલો હપુસો વયો આવ્યો. સમજાણું તમને? ઓલા કાઢવા વાળા હતા એ હલવાણા, હવે એને કોઈક ભેગા થઈને કાઢો. હવે એટલે સ્વામી એમ કે પણ અણહમજણે બધું આપણું સહુ માની સહુ મન માયા, એ જુએ વિચારી જીવમાં તો નથી આપણું કાયા. છે કોઈનું આયા? હે? તેમ છતાં અત્યારે કોકડી આગળ કોકને ફોન આવશે, બધા ફોન લઈને આવ્યા છો ને? હે, ચાલુ છે? હે, આગળ કોકને ફોન આવે કે તમારે ઘરે જલ્દી આવો, છોકરાને ઉધરો સડી છે. હે, એટલે ચાલુ કથામાંથી વહી જાવ કે નહીં? આવી અમૃત જેવી કથા નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ હાલે છે, આપણે વયા જાય કે નહીં? અને પર્વતભાઈને મહારાજનો પત્ર મળ્યો એટલે હાલતા થઈ ગયા. ત્યાં પર્વતભાઈને ખબર હતી કે હવે દેહ આનો છોકરો બીમાર છે પણ હવે કાંઈ રહે નહીં, એટલે એ મહારાજનો પત્ર આવ્યો તો હાલતા થઈ ગયા. તે પાછળથી કોઈક દોડતો ગયો, દેહ મૂકી દીધો છોકરાએ, એટલે પાછળથી દોડતો ગયો, એ પર્વતભાઈ ઉભા રહ્યો. પર્વતભાઈને ખબર પડી ગઈ કે બીમાર હતો, નવા જૂની કાંઈક હશે, એટલે કપડાં પહેલાં કાઢીને જ ધોતી પહેરીને બેસી ગયા.
એને ખબર હતી કે આ માઠા સમાચાર આવશે તો નાવું પડશે, અને સમાચાર સાંભળો ને પછી જ હુતક ચાલુ થાય, સમજ્યા? એટલે કપડાં જ પહેલાં જ અળગા કરી દીધા, અને કપડાં કાઢે ઓલાએ કીધું કે પર્વતભાઈ તમે જાઓ છો, પણ છોકરાએ દેહ મૂકી દીધો, પાછળ આવો. એ કે હું આવું તો કે પાછો નહીં આવે, હવે હળગાવવું હોય તો હળગાવી દો, જે કરવું એ કરી નાખો, મને તો મહારાજનો પત્ર છે એટલે હું જાઉં છું, અને નીકળી ગયા. એવું આપણને કોકને સમાચાર આવ્યા હોય તો યુ ટર્ન લઈ લે, યુ ટર્ન, ખબર ન પડે આ ક્યાંથી ક્યાં પાછા વળી જાય, સમજ્યા? એવું છે આપણું. અને પાછું જાવું છે ક્યાં? જ્યાં પર્વતભાઈ બેઠા ત્યાં. સ્વામી કે આપણું હું છે વિચાર કરો, આમ આંખો વેચીને કોક દીક વિચાર કરવાનો કે આ જેટલાને હું મારા માનું છું એટલા કોઈ મારા છે નહીં. એ તમારો ઉપયોગ જ કરે, બધા જ દેહના સંબંધી તમારો ઉપયોગ જ કરે. તમે કમાઈ કમાઈને એને દોશો એટલે તમને ગરમ ગરમ ભાખરી દેશે. બાકી આખો દી ઘરે જવાનું, ખાઈને પાછું મંદિરે આવીને ખાલી મંદિરે બેઠું રહેવાનું, અને બપોર થાય પાછું વળી જમી આવવાનું, બસ જમીને તરત મંદિરે વહી આવવાનું, વળી પાછું સાંજ સુધી રહેવાનું, સાંજે જઈને ખાઈ આવવાનું, 3 ટાઈમ ઘરે ધબેડવાનું રાખો ને અહીંયા સેવા કરવાનું રાખો, જોઈજો તમારી વલે થાય. તરત એમ થાય કે તો હવે કેટલાક દી કદાચ હાલે, 2-5 દી, અઠવાડિયું, 15 દી, પણ પછી ઘરેથી મળે તિરસ્કાર થવા, બધું ન્યા એ પણ પાછું કમાતાઓ થઈ હો, બધું ટાયર ટકા થઈ ગયા હોય અને હાવ બધું પૂરું થઈ ગયું હોય, પછી પાછા તમને એમ જ કહે મંદિરે જાવ ની, હે ઘરમાં ને ઘરમાં હું બેહો છો. એટલે હું કોઈનું નથી કહેતો, સમજ્યા? એવા શબ્દ તો કદાચ કોને કહેતા હોય ખબર નહીં. સાંભળ્યું તમે બધાએ શબ્દ? નથી સાંભળ્યો ને? સાંભળતાય નહીં. સ્વામી કહે બસ આપણું કોઈ કાંઈ છે નહીં, પણ આપણને કેવું મનાઈ ગયું છે, આ મારા, હું નહીં હોત તો મારા મમ્મી પપ્પાનું શું થાય, એટલે તું જ હાજા કરે. હે, મમ્મી પપ્પાનું જે થવાનું છે એ ઠાકોરજી કરવાના છે, તમે કોઈ કરવાના નથી. તમે હારે હશે તો બીજા રીબાવાના છે, રીબાવાના જ. ગયા જન્મના કાંઈક એવા કર્મ કર્યા છે, આ જન્મે એને જે કાંઈક ભોગવવાનું છે, તમે ઉપર ઊભા છો તોય ભોગવવું તો પડશે જ. આપણે શું કરાય? હા, એની સેવા સાકરીને બધું કરવાનું હો, પાછું ફરજમાં આવે બધું કરવાનું, પણ અંતરથી એમ માનવાનું કે આ આપણા કોઈ છે, આપણા સાચા હગા તો એક ઠાકોરજી, ભગવાનના ભક્તો અને ભગવાનના સાચા સાધુ, એ જ આપણા સાચા હગા છે. બાકી કોઈ આપણા સાચા હગા છે નહીં. આપણે માની લીધું છે આ મારા પપ્પા છે. આગલે જન્મે મહારાજ કે ક્યાં જ્યાં જન્મો હોય ત્યાં મમ્મી પપ્પા માન્યા હોય. મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત દીધું છે વચનામૃતમાં. કયો? હા, જે માણસ આ એક દ્રષ્ટાંતના રૂપમાં ભગવાને દીધું, એટલે કહું છું હું કોઈ જ્ઞાતિનું નથી કહેતો, કે કોઈ માણસ કોઈ દરજીને ત્યાં ડગલો સિવાડી આવે, ડગલો મીન્સ કે ખમીસ બુશર્ટ કે પેન્ટ બુશર્ટ, જે કપડાં સીવડાય, હવે એ કપડાં સિવાયા પછી એને મમ્મી પપ્પા કહેવાય? દરજીને પપ્પા નો કહેવાય અને દર્જણને મમ્મી નો કહેવાય. શું કામે? એણે તો ભાઈ ડગલો સિવાડ્યો છે. એમ આપણે કોણ છીએ? બોલો, આપણે કોણ છીએ? નથી, હજી નથી મનાણું. બોલો તો ખરા, થાહુ પછી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યો, શિક્ષાપત્રીમાં મહારાજે વચન લખ્યો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહતય વિલક્ષણમ. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. આમ જો ભજન કરશે ને તો એક દિવસ આત્મા રૂપે થઈ જવાશે. આ મોટા સંતોના આશીર્વાદ છે. એટલા માટે બોલો તો ખરા, આપણે કોણ છીએ? વાહ ભાઈ વાહ. તો આત્માને મા બાપ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર હોય તો આપણે લે સાંભળો, એ માની લીધું. માનો કે કદાચ મનાઈ ગયું છે, હવે એને નોખું કરવા માટે શું કરવું પડે? સત્સંગ કરવો પડે. આપણે એને તિરસ્કાર નથી કરવો, આપણે એને હલકા વચને બોલાવાય નથી,
પણ અંતરથી કાઢવા માટે મહેનત તો કરવી પડશે ને. એક દિવસ ભૂલવું તો પડશે, તમને ને અમને બધાને ભૂલવું પડશે. જો નહીં ભૂલાય તો અંતકાળે એ યાદ આવશે તો પાછું ન્યા જ પાછો જન્મ લેવો પડશે. એટલે જ્યાં ડગલો સિવાડ્યો છે, કપડાં સિવાડ્યા છે, એને આપણે મા બાપ ન મનાય. એવી રીતે શરીર રૂપી ડગલો જ્યાં સિવાણો છે, જે માતા પિતા થકી આ દેહ ઉત્પન્ન થયું છે, એને માતા પિતા હૃદયથી માનવાના નહીં. પણ જ્યાં સુધી તમે એ લાઈનમાં છો ત્યાં સુધી તમારે એની સેવા કરવી જ પડે. અને જે નથી કરતો એ તો બહુ મોટો પાપી છે. મા બાપની એ હારે હારે કહી દઉં પાછો, જે ગ્રહસ્થાશ્રમમાં જોડાણો જ છે એ જે માતા પિતાની સેવા નથી કરતો ને એના જેવો બીજો કોઈ પાપી નથી. તમે મા બાપને હાચવતા નથી અને સંતોને રસોઈ આપો, સંતોને કદાચ ધોતિયા ઓઢાડો તો એ તમારી ધોતી ઓઢાડેલી, સાલ ઓઢાડેલી, શું કહેવાય, બ્લેન્કેટ ઓઢાડેલો, એ તમારે ખાપણ સમજી લેવાનું તમારું. તમે તમારા મા બાપને ન હાચવી શકતા ને સાધુને રસોઈ હારી હારી દીધા કરો, મા બાપને બિચારાને તમે વારે ચડાવો તો સમજી લેવાનું તમે જે કાંઈ કર્યું ને એ બધું ફેલ છે, ઉલટાનું દોષમાં છો. તમે ઠાકોરજીને દંડવત કરવા હો ને, ઠાકોરજીને દંડવત કરવા, પણ તમે તમારા માતા પિતાને જો પગે ન લાગતા હો તો ઠાકોરજી તમારા દંડવતે નથી સ્વીકારતા. આ વાતે હારે હારે પાછી સમજી રાખવાની. વિદેહીની જેમ રહેવાનું છે, પણ તમે જે લાઈનમાં છો આમાં કોના માતા પિતા હયાત છે? હયાત. જેને હયાત હોય એ કોણ મા બાપને પગે લાગે છે? દરરોજ હો, પાછા બેહતા વરંદી નહીં. આ વાતને યાદ રાખજો કાયમને માટે કે તમે બેહતા વરણને દિવસે જ પગે લાગો છો ને આડે દિવસે શું વાંધો તમને? તમારા માટે તો તમારા મા બાપ છે, એણે તમને આ લોક દેખાડ્યો ને તમને આ ભગવાનનો ભેટો કરાવ્યો. જન્મ જ ન આપ્યો તો તમે સ્વામિનારાયણને ભજત કેમ ને તમે મોક્ષને પામત કેમ? કરોડો આત્માઓ ભટકે છે. જેટલા બુંદ છે ને એની અંદર જેટલા કીટાણુ છે ને એટલા બધા જીવ છે. એમાંથી એક કીટાણુને લઈને ભગવાને તમને આ મા બાપને માધ્યમ બનાવીને અહીં જન્મ આપ્યો છે. એટલે તમે તમારા મા બાપની જે પૂજા નથી કરતા, સેવા નથી કરતા ને, તો તમારે મંદિરે આવીને દંડવત કરવાનો અધિકાર છે જ નહીં. સમજ્યા? એટલે અહીંયા બેઠેલાની કોઈની ફરિયાદ ન આવવી જોઈએ કે મા બાપને નથી હાસવતા. સમજ્યા? પછી આ ટેણિયા હોય એ નહીં કહું છું, તમારે જો મૂકી જ દેવું હોય તો એક ઝાટ કે મૂકી દેજો, પણ જ્યાં સુધી હોવ ત્યાં સુધી તો સવારે પગે લાગજો. સમજાય? સવારે ઉઠીને પૂજા પાઠ કરી અને પહેલાં મા બાપને પગે લાગવાનું, પછી મંદિરિયામાં પગે લાગવા જવાનું. તમારા ઘરમાં મંદિરિયા તો હોય ને, મંદિરિયા પાછા માપના રાખવા, બહુ સિંહાસનો ગોઠવવા નહીં ઘરે. સમજાય? બહુ રૂપિયાવાળા થાય ને એ બહુ મોટા સિંહાસનો ઘરે ગોઠવે છે. એ વાત આવી એટલે કહી દઉં હારો યાર. જો કે આ વાતને એને હાંધો નથી પણ કહી દઉં, વાંધો નહીં ને. તમારી ઘરે પૂજામાં અવળું સ્વરૂપ રાખવાનું કીધું છે. કેવડું? અંગુષ્ઠ માત્ર, પ્રદેશ માત્ર, આને પ્રદેશ કહેવાય. અવળું, અથવા તો કોઈને બહુ મોજ આવે તો એક વેતનું સ્વરૂપ રાખવું, 9 ઇંચનું સ્વરૂપ તમારી ઘરે રાખવું, મંદિરિયાનું પૂજાનું. તમે આમ ક્યાંય દર્શનાર્થે મોટું સ્વરૂપ રાખો તો દોષ નહીં. પૂજાને માટે થઈ મહારાજશ્રી પાસે પ્રસાદીની મૂર્તિ કરાવો ને, એ વધીમાં વધી એક વેતની હોય, એને થાળ ધરવો, એનું પૂજન કરવું, એ બધું વેતનું હોય. એવડી જ મૂર્તિ તમારે ગ્રહસ્થની ઘેર શુભ છે, બાકી અશુભ છે. સમજાય? ગ્રહસ્થની ત્યાં ઘણા તો જેવડું મંદિર હોય ને, આપણા મંદિરમાં સિંહાસન હોય ને એવડા સિંહાસન ગોઠવે છે. એ અજુગતું છે, એ તમારે ઘરે શુભ નથી, અશુભ છે, અશુભની નિશાની છે. તમને કોઈએ કીધું આવું? શાસ્ત્રમાં લખ્યું છે. ગ્રહસ્થને મહારાજશ્રી જોજો તમને પૂજન કરી દે, પ્રતિષ્ઠા નહીં કરી દે. હું કામે? દાખલા તરીકે એનો રીઝન કહી દઉં તમને, હું કામે અવળું જ સ્વરૂપ રાખવાનું કીધું. દાખલા તરીકે તમારી ઘરે હુતક આવ્યું, આવતા જ હોય ને, ગ્રહસ્થ છો એટલે હુતક આવે ત્યારે તમે એ ઠાકોરજીને શું કરો? તો તમે પોઢી જતા હો તો ભૂખ્યા? તમે તો પાછા હુતક હોય તો મૂકતા તો નથી.
એ કે હમણાં ઠાકોરજીને કાંઈ નથી, પોતે નકરા પીઝા ને પાવભાજી જ દાબા કરે. હે તો ઠાકોરજીને શું સમજવાનું? એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શું લખ્યું શિક્ષાપત્રીમાં? પોતાને પૂજવાનું જે સ્વરૂપ છે એ સૂતક આદિક તમારે ઘરે આવે તો એ સ્વરૂપ બીજાને ત્યાં મોકલી દેવું. એ મોકલી શકો એટલા માટે મહારાજે એક વેતનું સ્વરૂપ કીધું. એથી મોટું તમારી ઘરે સ્વરૂપ રખાય. ગ્રહસ્થની ઘરે કોઈ દિવસ લાલજી ન રખાય. લાલજીમાં આ ધાતુના જે સ્વરૂપ છે ને એ ગ્રહસ્થની ઘરે ન રખાય. આજના સંદર્ભમાં તો અમારી નાત તમને દેવા મળી છે. હે કે તમે તો આવા હારા ભગત છો, તમારી ઘરે કે સ્વરૂપ રાખો એમ કરીને તમને તમારી ઘરે ધાતુની મૂર્તિ આપે છે. પણ પ્રતિષ્ઠા કર્યા વિનાની તમે રાખો તો એનું કોઈ ફળ નથી. અને પ્રતિષ્ઠા તો એ સ્વરૂપ પ્રતિષ્ઠિત મૂર્તિ તો તમારી ઘરે રખાય નહીં. અને હવે તો અવડાવડા પૂતળા આવી ગયા હોય છે ઘનશ્યામ મહારાજના. એ અમે તો પૈસા કમાવા હાટું કરીએ, પણ તમે શું કામ એ ધંધે સડ્યા? એ પૂતળાને તમે તમારી ઘરે રાખો એની પ્રતિષ્ઠા તો થાય નહીં, કારણ કે પોલી મૂર્તિ હોય તો કોઈ દિવસ મંદિરમાં એનું પૂજન થતું નથી. પોલા ગણપતિ હોય, પોલી માતાજીની મૂર્તિ હોય તો પોલી મૂર્તિ હાલે નહીં. તો એ સ્વરૂપ છે, એ સ્વરૂપને તમે પૂજો તોય તમને ફળ તો મળવાનું નથી. તો ખોટું ઘણા શું કે પછી કે ડેકોરેશન માટે, એલા ભલા ભગવાનનું ડેકોરેશનમાં ઉપયોગ કરવાનો. હે તો તમારે ડેકોરેશન જ કરવું તો કોઈક બીજી ડિઝાઇન કરો, કાગળનું ડેકોરેશન કરો. પહેલાંના વખતમાં આપણા વડવાઓ અભરાઈએ થાળી વાટક્યાનું ડેકોરેશન કરતા, આમ ગોઠવતા ને એવું કરતા, બરાબર. અને એટલા માટે એ સ્વરૂપ પણ રખાય નહીં. ગ્રહસ્થની ઘરે પોલી મૂર્તિ જો કે મંદિરમાં ન રખાય, પણ ગ્રહસ્થને ઘરે તો બહુ અપશુકન છે, બહુ અશુભ ફળ આપનારું છે. ઘણા અત્યારે 2200 રૂપિયાની કેટલાની મૂર્તિ આવે છે ઓલું? હે 1100ની. 1100નું સ્વરૂપ લઈ આવે અને પાછા 2500ના ઘરેણા લઈ આવે, વાઘા લઈ આવે. એટલે અમારે કેવો ફાયદો? હે પણ તમારી થાવી વહી થાય. સમજ્યા? તમારે આ ન રખાય. અને અત્યારે કોઈ કહેતું નથી. જેટલી સંસ્થાઓ પ્રાઇવેટ હાલે છે બધા આ સ્વરૂપો આપવા મળ્યા છે. કારણ કે એને ખબર છે 10મો 20મો ભાગ આ કોઈ દેવાના નથી. કોઈ પણ હિસાબે આપણે ખેહો હવે. એટલે નીત નવા રસ્તા કાઢ્યા કરે છે અને તમને કોઈ સાચું કહેતું. અને હવે ઝાઝા કહેવાવાળા ઓલ્યા છે એટલે હવે અમારી જેવી પપુડિયુંનું કાંઈ હાલે નહીં. ઓલા પહેલાના વખતમાં બેન્ડ વાજામાં આગળ એક ભૂંગળું આવતું, ખબર? એ આગળ જ હોય, બાકીના બે સાઈડમાં બીજા 7 8 10 હોય. એક ભૂંગળું છે ને એ લઈને જ ફરતો હોય. એ વચ્ચે ક્યારેક જ સામે જોઈને ભોં કરે એટલે ઓલાને બધાના બસુરા કરી નાખે. ઓલું બધું કેવું મીઠું સુરેલું હાલતું હોય, પણ એક જ ઓલું ભોં કરે ને એટલે બધાના અવાજ દાબી દે. એમ હવે મોટા મોટા શાસ્ત્રી પુરાણી એ બધા હોય એટલે હવે અમારી પપુડિયુંનું કાંઈ હાલે નહીં. અને તમે અમારું કોઈનું માનતાય નથી. જેની પાસે મોટું મંડળ હોય, 5-25 જણા માનતા હોય ને ઇનોવા ને ફોર્ચ્યુનર ગાડીવાળા હોય એટલે તમે અહીંથી સામે લેવા જાઓ. અને રિક્ષામાં બેસીને કોઈ આવે કે સાધુમાં કાંઈ નહીં, કાંઈક હોય તો ન કાંઈક કે સારું હોય. હે કેટલાય કહેનારા મને મળ્યા છે ને એકાંતિકે બનાવી દીધો, બોલો. અને હજી પાછું હવે હું થાય તો હવે હું જોઈ જ રહ્યો છું. સમજાય છે મારી વાત? માટે ભગવાનના ભક્તએ પહેલા મંદિરની અંદર પૂજા કરીને મંદિરિયું તમારા ઘરમાં હોય એને પગે લાગવું, પછી માતા પિતાને પગે લાગવું. પણ મંદિરિયાની અંદર મેં વિવેચન કીધું ને એવડી જ સ્વરૂપ રાખવું, વધારે મોટું સ્વરૂપ રાખવું એ ગ્રહસ્થને માટે અપશુકન છે, શુકન નથી, શુભ નથી. તો તમને એમ થાય કે હવે અમારે મોટા મંદિરિયા વાળા વિચાર કરતા છે કે હવે અમારે શું કરવું એમ. અને ઘણા તો મંદિરિયા લે ને એમાં જ ફિટ કરી દે હજળ ભગવાનને કે હવે જાતા હતા ક્યાંથી તમે હુંતે કોઈ તો અહીંયા બેઠા રહેજો. સમજ્યા? તમારે ઘરે સ્વરૂપ વેતનું જ રખાય ને એ ખુલ્લું રખાય. હું કામે સૂતક આવે ટાઈમમાં બેનો હોય ત્યારે, પણ તમારે બીજી જગ્યાએ સ્વરૂપ દેવું હોય તો દઈ શકાય. પછી મંદિરિયું દેવા જઈ શકો તમે આખે આખું. એ ખીલા ખોડીને હજળ બમ કરી દીધું હોય. હે
બહુ આ તો કલ્યાણનો માર્ગ છે ભક્તો. કદાચ તમને આમાં થોડુંક ભીહે પડતી છે. બહાર ગામ તમે જાઓ, તમારા હાળાહાળીના લગ્ન હોય ત્યાં તો વહેલું જ જવું પડે ને એકાદ દી ત્યાં વાસણ ગોઠવવા મોડું આવવાનું હોય. હા, બીજે મિત્રને ત્યાં જાઓ તો જલ્દી વહી આવો. હાળાહાળીનું હોય ત્યાં તો વહેલું જ જવું પડે. હે, અને ત્યાં પાછું બધું હમું નમું કરીને હગે વગે કરીને જ આવવાનું હોય પાછું. એટલે 2-5 દિન એ રોકાવાનું ને પાસે 1-2 દી પાછળ 8-10 દી થાય ત્યાં સુધી શું કરવાનું? હે, પાછા ઘણા વિધિ પોતાની મેળે કરી લે, પડદો નાખી દઈએ હાલે. પાછા શું કે ખબર, ચિત્ર પ્રતિમા છે એટલે હાલે. પણ ચિત્ર પ્રતિમા છે તમારી મંદિરિયાની મૂર્તિ છે, પૂજાની નથી કે વિસર્જન તમે કરી શકો. સમજા? બહુ વિચારી વિચારીને પગલાં લેવા. અને પાછા ઘણા શું કે આપણે મંદિરિયું છે એ કે ઠાકોરજીની પૂજન કરેલું તો છે નહીં, આચાર્ય મહારાજ આપ્યું નથી એટલે હાલે. તો આચાર્ય મહારાજે તમને આપ્યું નથી તો તમે એને થાળ કેમ ધરો છો? કારણ કે જ્યાં સુધી આચાર્ય મહારાજ ન આપે ત્યાં સુધી ભગવાનનો વાસ નથી. તો તમારું થાળ ધરાવો છો એ ફેલ. સમજ્યા? એટલે આચાર્ય મહારાજને બતાવવા જાવ તો તરત મર્યાદામાં આવે. એટલે જ બધાને આચાર્ય મહારાજ ગમતા નથી. જેમ ફાવે એમ હાલવું છે ને અમારે ને તમારે બધાને. મૂળ મુદ્દો એ છે, શાસ્ત્રની મર્યાદા અમારે તોડવી છે ને એ આ ધર્મકુળ જ આડું આવે છે. સમજ્યા? એ ધર્મકુળ એટલે નથી ગમતું, બાકી કોઈને વાંધો નથી. સમજાય છે? એટલે આચાર્ય મહારાજ જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય ને એ જ સ્વરૂપની અંદર તમે થાળ ધરાવો એ બધું તમારું અંગીકાર કરે છે. અને આચાર્ય મહારાજ પાસે પૂજા પ્રતિષ્ઠા ન કરો તો એની અંદર કોઈ આવિર્ભાવ છે નહીં તો થાળ ધરવાનો સવાલ નથી. બરાબર? એટલા માટે આચાર્ય મહારાજે જે સ્વરૂપ આપ્યું હોય એ જ યોગ્ય છે. આ બધી વિગત આમાં નથી આવતી, પણ વાત નીકળી એટલે મેં તમને વાત વચ્ચે કરી. બાકી ઠાકોરજીને જે તમે થાળ ધરો, પૂજન કરો એ બધું તમને ફળ સ્વરૂપ મળે તો તમારું કામનું છે. તમે મંદિરિયામાં પગે લાગો, મા બાપની સામે ડોળા કાઢીને વી આવો અથવા તો ખીજાઈને વી આવો, તમને ખબર ન પડે. એને ખબર ન પડે એટલે તને મોટો કર્યો, નહીં તો ઘોડિયામાંથી જ ઘા કરી દે. ઘોડિયામાં તો જ ઘા કરી દીધો હતો તો આગળ ખબર પડે જ કે બાપાને કેમ ખબર પડે છે. માટે કહેવાનો હેતુ આ બધા વિદેહીની જેમ રહેવાનું છે, પણ જોડે જોડે આ વિવેક રાખવાનો છે. તમે જે માર્ગમાં છો એ માર્ગમાં પાછું રહેવાનું છે. નહીતર પાછા આમાં વિદેહી રહેવાનું. પછી કે મમ્મી કદાચ કે પપ્પા કે કોઈ ભાઈ કે બેન એમ કે મને માથું દુખે તો કે એ દુખ્યા કરે, તમે ક્યાં મારા છો? સમજ્યા? એમ નહીં. અમે કદાચ મોપાટ લઈ કે અમારા માતા પિતા છે એ કૂતરા જેવા, ગધેડા જેવા, મીંદડા જેવા, એવું તમારે બોલાય નહીં. સમજજો, તમે આ વાતને સમજી લેજો. અમારી વાજે તમારે ન ચડાય. અમે તો બધું મૂક્યું છે, અમે ગોત્ર ફેરવી નાખ્યું છે. સમજ્યા? એટલે અમારે તો દેહથી અને મનથી કાઢી નાખવાનું છે. પણ તમારે મનથી કાઢવાનું, પણ દેહનો સંબંધ તો રાખવાનો છે. એટલા માટે તમે એક બાજુ એમ કહો મારા બાપા તો મીંદડા જેવા, કૂતરા જેવા, ગધેડા જેવા, ઊંટિયા જેવા, ગધેડા જેવા, તો ગધેડાને પગે લાગવાનું. તમને કીધું તો છે ને પગે લાગવાનું. એટલે આ મોપાટ તમારે લેવાય નહીં. સમજા? આ વાતનું અનુસંધાન રાખવાનું પાછું. નહીતર વિદેહીની જેમ રહેવા જાય ને પાછા કોઈ ઘરે નહીં હાસવે. એટલે તમારે, અને જો છોડી દેવું હોય તો કોઈ નડતું નથી હો પાછું. મા બાપને છોડી અને ભજન જ કરવું હોય. અને એક વાત બીજી યાદ રાખી લેજો, ભજન કરવા જ જો અહીંયા આવવું હોય ને તો જ મા બાપને મૂકો એનો દોષ નથી લાગતો. નહીતર પરણેલી નારીને મૂકો અથવા તો મા બાપને મૂકો એનો દોષ લાગે છે. તમે ભજન કરો ને તો જ એનો હાય ન લાગે, નહીતર તો અહીંયા હાય લાગે. મા, બેન, ભાઈ, બધા માતા પિતા બધા રોઈને કકળીને મોટો કર્યો હોય, ભજન ઓલું શું કહેવાય ભણાવ્યો હોય, એની પાછળ ખર્ચા કર્યા હોય અને મોટો કમાવા જેવો થાય એના ભાગીને નીકળી જાય. અને અહીંયા આવીને જો પાછો 2 નંબરનું કરતો હોય, હાટા દોઢાના અહીંયા જો ચાલુ કરતો હોય તો એની હાય લાગે, એનું પાપ લાગે. સમજ્યા? હે, એ તો પછી વજ્રલેપ થાય, એ તો પછી પેલા ઓલાની તો હાય લાગે.
અને અહીંયા આવીને જે કરે એ પાછું ડબલ થાય. ડબલ નહીં, એનું તો કેટલું ઘણું થાય એ જ નક્કી નથી. અગ્નિ પુરાણમાં એમ લખ્યું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજે પાપ કર્યું હોય એ મંદિરમાં જઈને છૂટાય, પણ મંદિરમાં કરેલું પાપ કોઈ જગ્યાએ છૂટતું નથી. અને અહીંયા આવીને ત્યાગાશ્રમમાં આવીને ભજન કરવા આવીને ભજનને બાને તમે મા બાપને મૂકીને અહીં વહી આવ્યા, અને અહીંયા આવ્યા પછી તમે નોટું છાપો, વ્યાજ વટા કરો, હરિભક્તોને છેતરો, આ બધું જ પાપ લાગે, પાપ. સમજ્યા? એટલે જો તમારે ભજન જ કરવું હોય તો ગ્રહસ્થાશ્રમ મૂકો તોય દોષ લાગતો નથી. પરણેલી પત્નીને મૂકીને વહી આવો અને રોતી કકળતી મૂકીને વહી આવો તોય પાપ લાગતું નથી. આવો ભાગવતનો પુરાવો છે. ગોપીઓ એના પતિને મૂકી દીધા હતા તોય ભગવાન એને એની ઉપર રાજી થયા. અરે ભરતજીએ એની માને કહી દીધું તું મારી માં નહીં ને હું તારો દીકરો નહીં. ભરતજીએ કહી દીધું તું રામ માટે થઈ, તોય રામ એને બાથમાં ખાલીને ભેટા અને એમ કે ભરત જેવો ભાઈ જેના ભાગ્યમાં હોય એને મળે, એમ ભગવાનના શબ્દમાં મોઢામાંથી શબ્દ નીકળ્યા. તોય વખાણ કર્યા, એની માને તિરસ્કાર કરી દીધો. શું કામે? એણે રામ માટે છોડ્યા હતા. સમજ્યા? અને ગુરુને છોડી દો ભગવાન માટે થઈ તોય ગુરુ રાજી થાય. શું કામે? તમે ભગવાન માટે ગુરુને છોડ્યા. બલી મહારાજે શું કર્યું હતું? અને ગુરુ ભગવાન પાસે જાય એમાં રાજી જ હોય. સમજ્યા? જે સાચો સાધુ, સાચો ભગત, સાચા મા બાપ, સાચા ગુરુ એ જ કહેવાય કે ભગવાનના સિદ્ધાંતમાં જાય ને એ ઉલટાનો રાજી થાય. અને આ તો કેવું છે, સિદ્ધાંતમાં જાય ને ત્યાંથી જલ્દી લેતા હોય એવા 2-5 જણાને આમાં મૂકી દીધા હોય. આમાં 2-5 જણાને મૂકી દીધા હોય. જે પોલો દેખાય ને એને ઉપદેશ કરીને આપણા સભામાં લેતો આવજે. આપણે આજ્ઞા લોપી છે ને એ એકલો એનું ટોળું મોટું ન જ થવું જોઈએ. આવું ખાનગીમાં શીખવાડે. સમજાય છે મારી વાત તમને? અહીંથી ઉપાડીને બીજે લઈ જાય. ક્યાં? જે સિદ્ધાંત બહાર હોય ત્યાં જો સિદ્ધાંત હોય તો એને લાખ વંદન છે આપણે. સમજ્યા? જ્યાં સિદ્ધાંત હોય ત્યાં એકાબીજા ભજનનું એમ કે અહીંયા તમે ભજન કરો છો, અહીંયા કરતાં અહીંયા થોડુંક ભજન સારું થાય છે, હાલો જોવા. એમ કરીને તમને ત્યાંથી જો બળ મળતું હોય તો બેટર, આપણે બહુ હૃદયથી રાજી છીએ. પણ સિદ્ધાંતને મુકાવીને કોઈ બીજા લઈ જાય છે ત્યાં કાળજું કપાય છે. અમારે કંઈ તમારી પાસેથી કાંઈ લેવું નથી, પણ તમારા જીવાત્માનું બગડે છે ને એટલે દુઃખ થાય કે ન્યા ક્યાં જાય છે આ. અને પાછો ઈતો જાય છે ને પાછા 2-5ને ઢળડીને લઈ જાય છે. આ મોટામાં મોટું પાપ છે. એણે આજ્ઞા લોપી છે તો આને લોપાવા લઈ જાય છે. કોઈ પણ હિસાબે તમે 10મો 20મો ભાગ દેવને આપો, આચાર્ય મહારાજને અર્પણ કરો, ન્યાથી તોડી અને તમને બીજે જોડે, એ કેટલું પાપ કહેવાય. એ જીવાત્માને. અને કેટલી વાર અમે બોલ્યા છીએ ને તમે કેટલી વાર સાંભળ્યું છે, એક જીવને કલ્યાણના માર્ગ થકી પાડે તો બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ લાગે. સાંભળ્યું છે તમે બધાએ? અને હવે પાછી એની આ પ્રવૃત્તિ કરે, આ ક્યાં જાહે બધાય? માટે સ્વામી એમ કે દેહથી વિલક્ષણ થઈ આપણે મોક્ષ કરવા આવ્યા છીએ. આ લોકમાં શું લેવા આવ્યા છીએ? મોક્ષ કરવા. જો મોક્ષ નહીં થાય ને તો જીવની ઉપર જુલમ થાય અને પછી રોતા નહીં આવડે. હરિભગત હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે. અરે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહીએ તો સ્વામી કે ભગવાનનો દીકરો હોય તોય શું થઈ ગયું? ભગવાનની મર્યાદા બાંધેલી એ જો ન પાળી શકે તો એ શા કામનું? એટલે સ્વામી કહે વિદેહી થવાનું પણ ભગવાનને ભેટવા માટે થઈ. આ લોક, આ દેહ બધાને છોડી દેવાના ભગવાન માટે થઈ. ભગવાનને રાખતા દુનિયામાં ગમે એને વિરોધમાં જવું હોય ભલે વયા જાય. સમજાય? ભગવાનને રાખતા જેને વિરોધમાં જવું હોય ને ભલે વિરોધમાં વયા જાય. ભગવાનને રાખીએ અને કોઈ આપણી ભેગા આવે તો એને લાખ વંદન કરવાના. કારણ કે આપણે ભગવાનને રાખીએ છીએ અને એ ભગવાનને રાખે. જનક રાજાની કથામાંથી આપણે આ લેવાનું છે. સ્વામી કહે એમ તું રાજ્યમાં રહીને એને રાગ તજો. આ રાગ તજવાની વાત આવી આજ. તમને એમ નથી થતું ને બીજી વાત સડી ગયા એમ? મૂળ પોઈન્ટ આપણો આ છે, પણ વચ્ચે વિવેકની વાત કરતો જાઓ. શું કામે?
નહીતર પાછા વિદેહી થઈ જાય બધા. જો કે એમ તો થાય એવા નથી. કેટલા દિવસથી યમદંડે આખો પૂરો કર્યો, ધીરજ આખ્યાન અડધું થયું તોય કોઈને ક્યાં આમ વૈરાગ સીડ્યો? કોઈને એમ શું ભજન કરવું છે એમ? હે આમ બેહે ત્યારે ઘડીક થાય કે મારું કર્યા જેવું તો આ જ છે. હો બહાર જાય તે હતા એવા ને એવા. હે એટલે કોઈ દુઃખ નથી લાગતું એમ. એમાં રાજ્યમાં રહી રાગ તજો. મારી વાત તમને કડક તો નથી લાગતી ને બહુ? હે એક હરિભગત કહેતા હતા મને ફોનમાં, હો કે સ્વામી તમારી કથા યુટ્યુબમાં ચડી છે, અમે સાંભળી પણ બહુ કડક કથા છે. એટલે તમને કોઈને કડક નથી લાગતી ને? મને એકલા લીલા ચરિત્ર આવડે. હો કયો તો એકલા લીલા ચરિત્ર જ ગાવ, અને મહિમાય બહુ આવડે. સ્વામીની વાતો જ વાંચ્યા કરી, તેમાં મહિમા જ આવે. આવા ભગવાનના ભગત છે, એના દર્શન કરે, અરે એના ગોળાનું પાણી પીવે ને તોય મોક્ષ થઈ જાય. આવી વાતો છે, એ કરવી તોય થાય. પણ એવા ભગત કરવા માટે પહેલાં માટલાનું પાણી પીવે તો જે ગ્રહસ્થની ઘરે માટલું ગયું એ માટલાનું પાણી પીવે, એ માટલાએ કેટલું સહન કર્યું છે ત્યારે માટલું બન્યું. તો હું માટલા બનાવું છું. પહેલાં માટલું તો બનવું પડશે ને, ભગત તો બનવું પડશે ને, પછી તમારા ગોળાનું કોઈ પાણી પીએ તેનો ઉદ્ધાર થાય. સમજ્યા? એટલે થોડુંક કડક તો લાગશે જ. અને મને મીઠું તો પહેલાંથી જ નથી આવડતું, અને વાણીને વળી વણી વણી વણીને વાત કહેતા આવડતું જ નથી. એ મારા મોટા મોટી ખામી છે. ખામી સમજો, દોષ સમજો કે જે સમજો એ, અવગુણ કહો તો અવગુણ. બાકી મને વાતને વણી વણીને કે પછી હારું લગાડવા મીઠી મીઠી ભાષામાં, અને જે ભાષા હોય એનાથી ફેરવી નાખવાની ભાષા, અને એ એવું તો હું શીખ્યો જ નથી પહેલેથી. જેવું છે એવું. સમજ્યા? બેડિયું હળ જ હાંકવાનું, કાંબી સુધી હળ વયું જાય, કાહે કાહું નીકળી જાય. ધડો તો તૂટે, ધડો તો તૂટે, નહીં તો આ જમીન આખી ધડાથી બંધાઈ ગઈ છે. ધડામાં સમજો, ખેતી કરવાની ખબર પડે, દબડાઈ જાય ને એને ધડો તોડવો પડે. આ ખેડવાની સિસ્ટમ શું કામ આપણા વડવાઓએ કાઢી છે? એ ધડો તોડવા. ધડો તૂટે તો મૂળિયા અંદર જાય. એ ખબર તમને? ધડામાં ખબર પડે નહીં ને? એમ વાત છે. આ નાની સેંગને પછી નહીં ખબર પડે આ ધડાની. એ ધડો તોડવો પડે, અને એ ધડો પાછો આમ ઉપર ઉપર ને જ બાજ્યો, ઊંડો બેસી ગયો છે એટલે બેડિયું હળ જોડ્યું છે. આ 2 મહિના થા બેડિયું હળ જોડ્યું છે. કાંઈ આમ ધડો તૂટ્યો કેવું લાગે? કાંઈ કેમ લાગે તમને? તૂટશે તો વાંધો નહીં, નહીં તો મારું આમનમ જાય નહીં. તો પાછું આપણે સડાન કળિયું જ આખી ભલે આમનમ હાલે. એમાં રાજ્યમાં રહીને રાગ તજો, એ છે લક્ષ્ય લેવા જેવો ઘણો. ગ્રહસ્થાશ્રમમાં રહી અને વિરક્ત રહેવો એ લક્ષ્ય સ્વામી કે આપણા જીવનમાં લીધા જેવો છે. એમાં રહી અને ભગવાન પ્રધાન રાખવાના, એમાં રહીને સંબંધીઓની હારે રહી ભગવાનને ભગવાનના ભક્તની સાથે વધારે હેત રાખવાનું, આ શીખવાનું છે. એ તુચ્છ પદાર્થ સારો તણાવો, એ એવો જોઈએ નહીં મત આપણો. એની હાટો થાય ને તુચ્છ વિષય હાટો થાય અને એમાં તણાઈ જાવો, એ મત ભગવાનના ભગતનો હોય જ ન શકે. એ ખાવા ખટ રસ નરેશ સૂતને, રાજાને કુંવરને 6 પ્રકારના રસ, ખાટો ખારો તીખો ગળ્યો અને કડવો ને તુરો, આ 6 પ્રકારના 6 રસ એ ખાવા રાજાના કુંવરને. જો સાંભળો આપણી વાત આવે, હો આપણે રાજાના કુંવર જ છીએ. એ ખાવા ખટ રસ નરેશ સૂતને, તોય ડોડા દેખીને ડગે દલ. એ 6 પ્રકારના એ કેવી મિષ્ટ વાનગીઓ ખાવા મળે, તોય ડોડા હટુથી રાજાનો કુંવર રોવે, ટાટિયા નાખે, પગ પછાડે. નિષ્કુળાનંદ ઈ કંગાલ જ છે, નથી આવ્યો એને રાજાનો અમલ. એને રાજાનો કુંવર છો એવો કેફ જ નથી. એમ અહીંયા બેઠેલા વિષય હાટું જો આવતા હોય, અને પાછું ધનુર્માસ પૂરો થાય ને ત્યારે જો બંધ જ થઈ જાય તો એને કેફ જ સ્વામિનારાયણનો નથી છેડ્યો. સમજ્યા?
આ તો ધનુર્માસ છે એટલે જવાનું, બસ પછી તો પાછું પૂરું થઈ જવાનું. પૂરું નથી થવાનું.